નમસ્કાર, સ્વાગત આપનું અમારી વિશેષ રજૂઆતમાં। આજે છે 68મો સ્વાતંત્ર્ય દિવસ અને દેશભરમાં આ ખાસ દિવસની રંગેચંગે ઉજવણી થઈ રહી છે। તમામની નજર હતી 15મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર, કારણ કે તેમને સ્પષ્ટ બહુમતી મળી। 30 વર્ષ પછી સ્પષ્ટ જનાદેશ મળ્યો હોય એવી સરકારની રચના થઈ। મોદીને સુકાન તો સોંપી દીધું, પરંતુ હવે વારો છે લોકોની આશા અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો। લોકોનો અરમાનોનો જે ગ્રાફ છે તે ખૂબ ઊંચો છે અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું કે લાલ કિલ્લા પરના તેમના ભાષણ પર લોકોની આશાઓને અપેક્ષાઓને બળ મળશે અને બાંયધરી મળશે કે સરકાર કટિબદ્ધ પ્રતિબદ્ધ છે જનતાએ મૂકેલા વિશ્વાસને પૂર્ણ કરવામાં। તો ખૂબ લગભગ 1 કલાક જેટલો સમય આપ્યો વડાપ્રધાને ભાષણમાં અને તમામ મુદ્દાઓ તેમણે આવરી લીધા। સામાજિક બદીઓ વિશે વાત કરી, દેશના વિકાસની વાત કરી, પરંતુ એ મોટો સવાલ છે કે શું વિચારોથી દેશનો ચિતાર, દેશની સ્થિતિ બદલાઈ જશે? अच्छे दिनની આંધી આવશે સારા વિચારોથી, કારણ કે ટીકા એ પણ થઈ રહી છે કે મોટી મોટી વાતો તો થાય છે, પરંતુ જરૂર હોય છે એ મોટા પ્લાનને, મોટા તમામ દાવાઓને ખરેખર એક્શનમાં મૂકવાની। અને ભ્રષ્ટાચાર, ગરીબી, મોંઘવારી, મહિલાઓનું શોષણ, ભ્રૂણ હત્યા, આ તમામ એવી બદીઓ છે જેનાથી દેશને જ્યાં સુધી આઝાદી નહીં મળે, ખરી આઝાદી મળી છે તેમ ન કહી શકાય। અત્યારે 3 તસવીરો આપને બતાવી રહ્યા છીએ, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા અને તેમણે રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરી, બાપુને નમન કર્યા રાજઘાટ પર। ત્યારબાદ લાલ કિલ્લા પહોંચ્યા, તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું, તેમણે ધ્વજવંદન કર્યું અને ત્યારબાદ તમામની નજર હતી કે ભાષણમાં લોકોની આશા અપેક્ષાઓને કેટલું બળ મળશે। તો એ ભાષણ નરેન્દ્ર મોદી અહીંયા પૂર્ણ કર્યું અને ખાસ તો દેશના 15મા વડાપ્રધાનનું, નરેન્દ્ર મોદીનું આ પ્રથમ ભાષણ। मैंने कोशिश प्रारंभ की है उन दीवारों को गिराने की। मैंने कोशिश प्रारंभ की है सरकार एक असेंबल एंटिटी नहीं बट एक ऑर्गेनिक यूनिटी बने, ऑर्गेनिक एंटिटी बने। एक रस हो सरकार, एक लक्ष्य, एक मन, एक दिशा, एक गति, एक मति। इस मुकाम पर हम देश को चलाने का संकल्प करें। मैं उन शक्ति को जगाना चाहता हूं, मैं उस शक्ति को जोड़ना चाहता हूं और उस शक्ति के माध्यम से राष्ट्र कल्याण की गति को तेज करना चाहता हूं और मैं करके रहूंगा। ये हम पाके रहेंगे, हम करके रहेंगे, ये मैं देशवासियों को विश्वास दिलाना चाहता हूं। और ये मैं 16 मई को नहीं कह सकता था, लेकिन आज 2-2.5 महीने के अनुभव के बाद 15 अगस्त को तिरंगे झंडे की सांस से कह रहा हूं कि संभव है, ये होके रहेगा। इस मंच से मैं उन माताओं और उनके पिताओं से पूछना चाहता हूं, हर मां बाप से पूछना चाहता हूं कि आपके घर में बेटी 10 साल की होती है, 12 साल की होती है, मां और बाप चौकन्ने रहते, हर बार पूछते हैं कहां जा रही हो, कब आओगी, पहुंचने के बाद फोन करना। बेटी को तो सैकड़ों सवाल मां बाप पूछते हैं, लेकिन क्या कभी मां बाप ने अपने बेटे को पूछने की हिम्मत की है? कहां जा रहे हो, क्यों जा रहे हो, कौन दोस्त है? તો પોતાની ભાષણની શરૂઆતમાં જ તમામ દેશવાસીઓને શુભકામનાઓની સાથે વડાપ્રધાને કહ્યું કે એક પ્રધાનમંત્રી નહીં, પ્રધાન સેવક છું અને સાથે જ દેશના નિર્માણમાં માત્ર નેતાઓ અને શાસકોનો ફાળો નહીં, દેશની તમામે તમામ જનતાનો ફાળો હોય છે। તો એક નવો આશાવાદ જગાવે તેવું ભાષણ આજે વડાપ્રધાન તરફથી સાંભળવા મળ્યું।
તો વડાપ્રધાને પોતાના ભાષણમાં કોઈ સિદ્ધિઓ નથી વર્ણી, આગામી સમયમાં શું કરવાનું છે તેના ઉપર ભાર મૂક્યો. ખૂબ આશાવાદ જન્માવે એ પ્રકારનું આ ભાષણ હતું, પરંતુ જ્યાં સારા વિચારો વ્યક્ત થાય ત્યાં ટીકાઓ પણ થતી હોય છે અને હંમેશા વિપક્ષ તરફથી આ વાત સામે આવતી હોય છે કે શું વિચારોથી દેશની સ્થિતિ બદલાઈ જશે, શું વિચારોથી અચ્છે દિનની આંધી આવી જશે અને આ જે વિચારો છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું, સરકાર આ તમામ મોટી મોટી વાતોને એક્શનમાં ક્યારે મૂકશે. અને વડાપ્રધાનનું આ ભાષણ છે તે ખરેખર જે દેશનું ચિતાર છે તે બદલવામાં કેટલું સફળ થશે. તો આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. મારી સાથે તમામ એક્સપર્ટ ખાસ મહેમાનો સ્ટુડિયોમાં હાજર છે. મારી બાજુમાં છે વરિષ્ઠ પત્રકાર અજય નાયકજી અને સાથે જ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહજી પરમાર પણ જોડાયા છે. રાજકોટથી વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણીજી જોડાશે અને આ સાથે જ બીજેપીના લઘુમતી મોરચાના પ્રમુખ મહેબૂબ અલી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ તમામ મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત. અજયજી, શરૂઆત આપની પાસેથી કરવા માંગીશ. દેશના 15મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માટે આ પહેલી તક હતી. લાલન કોલેજથી લાલ કિલ્લા સુધીના મુકામ પર તેઓ પહોંચ્યા છે. દેશની નજર હતી તેમના ભાષણ પર, કારણ કે જે રીતે દેશે સુકાન તેમને સોંપ્યું છે, જે આશાવાદ તેમણે જન્માવ્યો હતો, અરમાનોનો ગ્રાફ લોકોનો ખૂબ ઊંચો છે અને અપેક્ષા આશાને કેટલું બળ આપશે આ ભાષણ તે લોકો જાણવા માંગતા હતા, સાંભળવા માંગતા હતા. આપને આ ભાષણ કેવું લાગ્યું? આ ભાષણને લઈને આપની પ્રતિક્રિયા છે. એક તો ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય કે મોરારજી દેસાઈ બાદ બીજો કોઈ ગુજરાતી લાલ કિલ્લા પરથી આજે સંબોધન કર્યું, એટલે એ આપણા માટે, ગુજરાતી માટે ગૌરવની વાત છે. બીજી વાત એ છે કે મને એવું લાગે છે કે 2.5 મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખ્યાલ આવી ગયો લાગે છે કે જ્યારે તમે ચૂંટણી પ્રચાર વખતે રાજકીય જે ભાષણો કરતા હતા તે ને અત્યારની જે પરિસ્થિતિ છે બંનેમાં ઘણો ફેર છે. એટલે એમણે તમે જો ધ્યાન આપ્યું હોય તો ભાષણમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર વધારે ભાર મૂક્યો છે, જેથી કરીને જીડીપી વધે, એને કારણે રોજગારીની તકો વધે. ગંદકી, શૌચાલય એ બધી તો દૂરની વાત છે કદાચ, પણ મને એવું લાગે છે કે અત્યારે જે તાકીદે જે જરૂર છે અર્થતંત્રને ગતિશીલ બનાવવા માટે ને એમણે જે એના પર જે ભાર મૂક્યો છે ને એમના માટે જેવું કહેવાય છે કે એ થોડા બિઝનેસ ફ્રેન્ડલી ગણાય છે. એટલે આયોજન પંચને પણ વિખેરી નાખીને જે એક નવી યોજના લાવવાના છે, જેમાં પણ પીપીપી મોડલની વાત છે. એટલે એ એક એવો સંદેશો આપે છે કે ઉદ્યોગપતિઓને ખાસ કરીને એ લોકો સાથે રાખીને આગળ ચલાવવા માંગે છે. કારણ કે અત્યાર સુધીમાં એવું જોવાયું છે કે આપણે ત્યાં તમામ વસ્તુ બધી ચીનથી જોવા મળે છે. એટલે આપણે જો મેન્યુફેક્ચરિંગ બેઝ અહીંયા બનાવવું હોય તો અહીંયા ઉત્પાદન વધારવું પડે, એ પ્રકારની તમારે નીતિ જાહેર કરવી પડે, એવો કદાચ સંકેત આપ્યો છે અત્યારે એવું લાગે છે. બિલકુલ. દીપકજી, આપ શું કહેશો? ખાસ તો અત્યાર સુધી યુપીએ 1, યુપીએ 2માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ભાષણ આપણે સાંભળતા આવ્યા છે, જે રીતે તમામ મુદ્દાઓને આવરી લેવાયા. આ સિવાય પણ ખૂબ ઇમ્પ્રેસિવ સ્પીચ રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. આ પહેલું સંબોધન, એક તો બુલેટ પ્રૂફ કવચ હટાવવાની તેમણે સૌથી પહેલા શરૂઆત કરી અને ત્યારબાદ આશાવાદ જન્માવવાનો ખૂબ પ્રયત્ન થયો છે આજના ભાષણમાં. નરેન્દ્ર મોદી છે એક નવું કરવા માટે જાણીતા છે. એટલે સૌપ્રથમ આજે જ્યારે લાલ કિલ્લા ઉપરથી એમણે ભાષણ આપ્યું તો આપે જેમ કીધું એ પ્રમાણે બુલેટ પ્રૂફ કવચ એમણે હટાવી દીધું અને ખાસ કરીને જે પહેલાની જે 10 વર્ષથી સરકાર હતી એમાં જે પોલિસી પેરાલિસિસની વાતચીત ચાલતી હતી એમાં આજે નરેન્દ્ર મોદીનું એક ભાષણ લોકોમાં એક આશા જન્માવે તેવું હતું. તેમણે દરેક મુદ્દાઓને આવરી લીધા. ગરીબી, ભ્રષ્ટાચાર અને જે આપણા દેશની બેરોજગારીની સમસ્યા છે એના હલ કરવા માટે શું કરવું જોઈએ એનો પણ એને પ્લાન આપ્યો. ક્યાંક ને ક્યાંક આપણને એમના ગુજરાતના મુખ્યમંત્રી કાળની છટા પણ જોવા મળી. જેમ આપણે મેડ ઇન ગુજરાત સાંભળતા હતા એમ આજે આપણે મેડ ઇન ઇન્ડિયા સાંભળવા લાગ્યા. એટલે કહેવાનો મતલબ એ છે કે જે એક વિકાસશીલ પુરુષ તરીકેની જે એમની છાપ છે એ એમણે એક 2.5 મહિનાના શાસક તરીકે એક દેખાડવાનો પ્રયાસ કર્યો છે. 100% વાતો કરવી અને જાહેરાતો કરવી એ સહેલી છે, પરંતુ એનું અમલીકરણ ખૂબ જ અઘરું છે. પરંતુ જે 10 વર્ષનો સમયગાળો ગયો અને ખાસ કરીને યુપીએ 2નું જે શાસનકાળ હતું એનાથી જે લોકો ત્રસ્ત હતા એમાં નરેન્દ્ર મોદી એક આશાનું કિરણ લઈને આવ્યા છે અને આજે એમનું એક ભાષણ લોકોમાં એક આશાનો સંદેશ છોડતું ગયું છે.
અચ્છા, પણ એક આમ નાગરિક તરીકે અજયજી એ ખ્યાલ ચોક્કસથી આવે કે લોકો જે UPA 1 UPA 2 દરમિયાન મનમોહન સિંહનું ભાષણ સાંભળતા આવ્યા છે, શું આમ નાગરિકના દિલમાં પણ ક્યાંક કોઈ કમ્પેરિઝન ચાલી રહી હશે? કારણ કે અત્યાર સુધી એક સેટ ફોર્મેટમાં આપણે પૂર્વ વડાપ્રધાન વાંચન કરતા હોય અને એના બદલે અહીંયા લગભગ 1.25 કલાકનું લાંબુ ભાષણ, જેમાં તમામ સંવેદનાઓ તેમણે આક્રમક આપણને જોવા મળ્યા, સંવેદનશીલ જોવા મળ્યા, ક્યાંક વિનોદ વૃત્તિ ચાવાળાની નામે પણ તેમણે દર્શાવી. તો એક સામાન્ય જનતામાં પણ આ પ્રકારની કમ્પેરિઝન થતી હશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ વખત તેમણે લાલ કિલ્લા પરથી સાંભળ્યા છે ત્યારે? એક વસ્તુ આપણે ખાસ નોંધવા જેવી છે કે નરેન્દ્ર મોદી એક સારા વક્તા છે ને માજી વડાપ્રધાન મનમોહન સિંહ એક સારા અર્થશાસ્ત્રી હતા. એ ભલે વડાપ્રધાન થયા 10 વર્ષ સુધી, એ સારા વક્તા નહોતા. ને બીજું કે નરેન્દ્ર મોદીને ડાયરેક્ટ લોકો સાથે કોમ્યુનિકેટ કેમ કરવું અથવા લોકોને પોતાની તરફ ધ્યાન આકર્ષાય રીતે કઈ રીતે વ્યવહાર કરવો અથવા તો એમની જે સંજ્ઞાઓ છે, એમની જે ડિલિવરી હોય છે સ્પીચની, એ બધું એવું હોય છે કે સીધું લોકોને એવું લાગે કે એમની સાથે વાત કરી રહ્યા છે. એટલે એ બંનેમાં બધો મોટો ફેર જે છે મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીમાં, એને કારણે કદાચ એટલે જ કદાચ વાજપેયી પછી લોકો મોદીને યાદ કરે છે અથવા મોદીને સાંભળવાનું પસંદ કરે છે. એટલે એમની જે ડાયરેક્ટ કોમ્યુનિકેશન સ્કિલ જે છે એ સ્વાભાવિક છે કે મનમોહન સિંહ કરતાં સારી જ છે. એને કારણે પણ લોકોને એવું લાગ્યા કરતું હોય કે મોદી એક મોટિવેટર તરીકે અથવા તો એક મેનેજમેન્ટ ગુરુ તરીકે આજે આપણી સાથે વાત કરી રહ્યા છે. બિલકુલ, એટલે વાતો ખૂબ સરસ રીતે કરી જાણે છે અને લોકોને તે સાંભળવું પણ ગમે છે. પરંતુ આ તમામ જે ઉચ્ચ વિચારો છે ખરેખર દેશનો ચિતાર, દેશની સ્થિતિ બદલી શકે કે કેમ? અને આ પ્રકારના સારા ભાષણો શું અચ્છે દિનની આંધી લાવશે? એક મોટો સવાલ છે. આ મુદ્દે ચર્ચા યથાવત રહેશે એક નાનકડા બ્રેક બાદ. તો પ્રધાન સેવક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સંબોધન કર્યું છે ખૂબ આશાવાદ જન્માવનારું હતું, પરંતુ ખરેખર જનતાના સપના અને તેમના અચ્છે દિન ક્યારે આવશે એક મોટો સવાલ. કારણ કે ટીકા સતત થઈ રહી છે કે મોટી વાતોથી અને તેના ઇમ્પ્લિમેન્ટેશન, આ બંને વસ્તુમાં ખૂબ ફરક છે. તમામ મહેમાનો આપણી સાથે છે. જયરાજસિંહજી, આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ, કારણ કે આજે તમામ લોકોએ પ્રથમ વખત લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીને સાંભળ્યા. ક્યાંક ને ક્યાંક પૂર્વ વડાપ્રધાન સાથે તેમની સરખામણી ચોક્કસ થઈ હશે. ભાષણ સાંભળ્યા પછી આપ શું કહેશો? સામાન્ય રીતે આજનો પ્રસંગ એ બહુ રાજકીય ટિપ્પણી કરવાનો નથી, એટલે બહુ એમાં વિશેષ ટીકા ટિપ્પણીમાં ના જઈએ. તો આમાં બે વાતો ઉડીને આંખે વળગે છે કે અહીંયા જે ભાષણોની વાત થઈ, એટલે સામાન્ય રીતે ભાષણો કરવાની અહીંયા કોઈ હરીફાઈ નથી. આજનું જે પર્વ છે એ રાષ્ટ્રીય પર્વ છે. અને બીજું કહું, હમણાં જ અહીંથી માનનીય અજયભાઈએ પણ કહ્યું કે વાજપેયીજી પછી એમ કે નરેન્દ્રભાઈના ભાષણ લોકો સાંભળવા આવે છે, એવું નથી. જવાહરલાલજીએ જે 14 ઓગસ્ટની રાતે જે પોતાનું ભાષણ કર્યું હતું, એના પછી 17 વર્ષ સુધી લાલ કિલ્લા ઉપરથી એમને પ્રવચનો કર્યા છે. જવાહરલાલજીના પ્રવચનો વિશ્વના શ્રેષ્ઠ 10 ભાષણોમાંના એક છે. આ કોઈ કોંગ્રેસે જેમ નટવરસિંહની ચોપડી બહાર પડીને કોંગ્રેસે ચોપડીઓ લખેલીની વાત નથી કરતો. વિશ્વના શ્રેષ્ઠ ભાષણોમાં, એમાં દીપકભાઈ પણ કદાચ ઇનકાર નહીં કરી શકે એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. એટલે શ્રેષ્ઠ વક્તા તરીકે જવાહરલાલ નહેરુ આજે પણ દુનિયાના સારામાં સારા વક્તાઓમાં ગણાય છે. એનો ઉલ્લેખ ન થયો, વાંધો નથી, અત્યારે કઈ કોમ્પિટિશન ભાષણોની નથી. અને બીજી વાત કહું કે હંમેશા રાષ્ટ્રને તમે શું આપવા જઈ રહ્યા છો એવી મોટે ભાગે વાત થતી હોય છે. સામાન્ય રીતે એક પ્રણાલી છે જે એમ કે અગાઉથી કાલથી જ મીડિયાએ આ વાતો ચાલુ કરી હતી અને સ્પેશિયલ કેટલીક વાતો મીડિયામાં નરેન્દ્રભાઈની આ એક સ્ટાઇલ છે કે જે વાતો કાલે કરવાની હોય એ આગલા દિવસે એમના માણસો દ્વારા લીક કરવામાં આવે છે. હું જે વાત કરું છું થોડીક જુદી લાગશે પણ વાસ્તવિકતા સાથે મોટે ભાગે બંધ બેસતી લાગશે આપણને. એટલે જે કાલે કરવાના છે મોટે ભાગે આગલા દિવસે મીડિયામાં આવે, આવી એક એમની બહુ સરસ ગોઠવણ હોય છે. ચલો એનો પણ વાંધો નથી. સવાલ એ છે કે આજે એવરેજ એમની જે છાપ છે અથવા જે અમારી અપેક્ષા હતી એ પ્રમાણેનું એમને ભાષણ કર્યું નથી. એનો મતલબ એવો નથી કહેતો કે ભાષણ એમને સારું કર્યું, ખરાબ કર્યું, એવી વાતો નથી કરતો. પણ જે એમનો સ્વભાવ છે, એમની જે પ્રકૃતિ છે, એમની જે માનસિકતા છે,
એવું ભાષણ આજે પ્રમાણમાં નથી કર્યું. એટલે બહુ સારી વાત છે ને એમને અભિનંદન પણ આપીએ કે આજે એક રાષ્ટ્રના નેતાને છાજે તેવું ભાષણ કર્યું. નહીં તો ભૂતકાળમાં આજ નરેન્દ્રભાઈ છે કે જેમને મુખ્યમંત્રી તરીકે ભાષણો કરેલા જ છે. પણ આજના ભાષણ ભુજની હું એ જ વાત ઉપર આવીશ કે ભુજમાં લાલન કોલેજમાં જયારે એમને પ્રવચન કર્યું ત્યારે કોઈ રાજકીય સભા નહોતી. એ 15મી ઓગસ્ટનો અથવા તો રાષ્ટ્રીય પર્વ હતું, છતાં પણ ભારત દેશને દેવા એટલી ગાળો દીધેલી. મનમોહનસિંહજી માટે બોલાય એટલું બોલેલા. મનમોહનસિંહજી કે કોઈ પણ રાષ્ટ્રનો રાજ્યનો વડો એ ક્યારે રાષ્ટ્રીય તહેવારે પોતાના દેશના વડાને ગાળ ન દઈ શકે. એટલા માટે કે આખી દુનિયા જોતી હોય છે. પણ આજે પ્રમાણમાં જૂની સિદ્ધિઓ નથી વર્ણવી અને ખાસ તો આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ અનેક રાજ્યોમાં આવી રહી છે, તો ચૂંટણી લક્ષી પણ અહીંયા સંબોધન નથી. એ બહુ આનંદની વાત છે. એટલે જ કહું છું કે હું એમને આવકારું છું. આનંદની વાત છે કે આજે પહેલી વાર એક રાષ્ટ્રના નેતા ભાષણ કરતા હોય એવું લાગ્યું. હવે એના મુદ્દા પર જઈશું ત્યારે એના ઉપર તો પ્રકાશ પાડીશું જુદી જુદી રીતે. પણ સામાન્ય રીતે એમને જે ઉલ્લેખ કર્યો તો સામાન્ય રીતે જયારે રાજ્ય સત્તા બદલવાની હોય ત્યારે કહેવાય છે કે માથા કાપીને રાજ લેવાતા હતા. એટલે એક રાજ્ય સત્તામાંથી બીજા રાજ્ય સત્તા તમારે મેળવવી હોય તો વર્ષો સુધી એક રાજાઓ બીજા રાજ્ય સત્તા ત્યારે બદલાતી જ્યારે લોહીની નદીઓ વહેતી, અસંખ્ય માથાઓ કપાઈ જાય ત્યારે રાજ્ય સત્તા મળતી. છતાં પણ કાલે જે રાષ્ટ્રપતિએ પોતાના પ્રવચનમાં કહ્યું જ છે કે રક્તવિહીન ક્રાંતિ આ દેશમાં કોઈ મહાત્મા ગાંધી આપી. બહુ સારી વાત કરી કે રક્તનું એક પણ ટીપું આ ધરતી પર ન પડ્યું અને આખી રાજ્ય સત્તા બદલી જાય તો એ લોકશાહી કોંગ્રેસે જ આપી છે. કોંગ્રેસ વાતો ખૂબ થઈ છે, એક આઈડિયાલિઝમમાં રાચી રહ્યા હોય વડાપ્રધાન એવું લાગે છે. જેમ અજયજીએ પણ પહેલા કહ્યું કે ખૂબ સારા વક્તા છે, આઈડિયાલિસ્ટિક વાતો ખૂબ કરી જાણે છે. મોટો સવાલ અહીંયા એ છે કે ઇમ્પ્લિમેન્ટેશનનું શું માત્ર આ પ્રકારની વાતોથી દેશની સ્થિતિ સુધરી જશે? તમને નથી લાગતો ખૂબ વધારે પડતો આશાવાદ જગાવ્યો છે અહીંયા? દીપક મોદી જેમ જયરાજસિંહભાઈએ કીધું એની વાત સાથે હું સમજ છું કે આવતીકાલની વાત હોય ગઈકાલે વાત બહાર આવી જ જાય છે, એમાં હું જયરાજસિંહની વાત સાથે સમજ છું. પરંતુ નરેન્દ્ર મોદી ખૂબ જ ઝડપી નિર્ણય કરે છે અને અમલીકરણ માટે આગળ વધે છે એ આપણે સૌ જાણીએ જ છીએ. ખાસ કરીને વડાપ્રધાન બન્યા પછી જે એમણે નર્મદાનો પ્રશ્ન ઉકેલ્યો અને નર્મદાના નિર્ણય બાબતમાં જે લાંબા વર્ષોથી જે નિર્ણય પેન્ડિંગ હતો એ એમણે બહુ ઝડપી નિર્ણય લીધો. એટલે સ્વાભાવિક રીતે બે સરકાર વચ્ચેની તુલના થવાની જ. જે એક 10 વર્ષનો સમયગાળો ગયો અને અત્યારે નરેન્દ્રભાઈનો જે સમયગાળો છે એમાં નરેન્દ્રભાઈ કેવી રીતે કામ કરશે એનું મૂલ્યાંકન લોકો કરશે. પરંતુ સ્વાભાવિક નરેન્દ્રભાઈ જે રીતે આક્રમક છે, ઝડપી નિર્ણય લે છે, એટલા માટે લોકોને એના તરફ એક આશાવાદ જાગ્યો છે. અને આજે એમના ભાષણમાં એણે ઘણી બધી વાતો કરી છે, ઘણી બધી યોજનાઓનું એલાન કર્યું છે. સ્વાભાવિક રીતે દરેક યોજનાઓનું અમલીકરણ ખૂબ જ અશક્ય હોય છે, ઝડપી નથી થતું. જેવી એમણે બેંક એકાઉન્ટની વાત કરી, અત્યારે હજારો ગામમાં બેંકની બ્રાન્ચો નથી, તો બેંક એકાઉન્ટને બ્રાન્ચો સાથે કેવી રીતે જોડશે એ પણ એક સવાલ છે. પરંતુ હું ચોક્કસ એવું માનું છું કે એમની પાસે રોડ મેપ હશે અને એ ધીમે ધીમે આગળ વધશે. સ્વાભાવિક રીતે નરેન્દ્રભાઈ પાસે લોકોની અપેક્ષા ખૂબ જ વધારે છે. મહેબૂબ અલીજી આ મુદ્દે કઈ કહેવા માંગે છે? સૌપ્રથમ તો આપણા તમામ ગુજરાતીઓ અને દેશવાસીઓનું આ ખૂબ ગૌરવપૂર્ણ દિવસ છે કે માનનીય નરેન્દ્રભાઈને જે વડાપ્રધાન બનાવવાનું સપનું હતું તે આજે પૂરું થયું છે અને લાલ કિલ્લા પરથી એમને ઝંડો લહેરાવ્યો છે. આ પ્રસંગે આપણે સૌ એક અને નેક બનીને દિવ્ય અને ભાવ્ય ભારત બનાવવા માટે આગળ વધીએ એવી શુભકામનાઓ. ખાસ કરીને હું કહેવા માંગુ છું કે જે આ 2-3 મહિનાનો સમયગાળો છે, જેવું નરેન્દ્રભાઈએ કીધું કે 16 મે અને આજે જે હું કહું છું તે અભ્યાસપૂર્ણ કહું છું. આટલા ઓછા સમયમાં પણ ખાસ કરીને ભારતની જે સાગ છે જે વિદેશોમાં વધી છે એના હું તમને 3 મહત્વના ઉદાહરણો આપું કે જે રીતે ઈરાકમાં ઘટના બની, આપણી જે કેરલાની નર્સોનું જે રીતે ત્યાં હાઇજેકિંગ થયું અને પહેલી વાર એવું બનાવ બન્યો કે ભારતે પોતાના યુદ્ધ જહાજને ઈરાકની તરફ રવાના કર્યા. એક સ્વાભિમાનપૂર્ણ સંદેશ આપ્યો અને ટૂંક સમયમાં જ એ રિલીઝ કરવામાં આવી. એ સિવાય સાઉદી અરેબિયામાં જે આપણા મુસ્લિમ નાગરિકો ઘણા વર્ષોથી જેલમાં હતા અને કેન્દ્ર સરકાર એમને પરત લાવવામાં નિષ્ફળ હતી, નરેન્દ્રભાઈના એક સંદેશ પર 24 કલાકમાં ત્યાંની ગવર્મેન્ટ એમને રિલીઝ કરી દેતી હોય. અને એ સિવાય બ્રિક્સ, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા જે આપણે G6 ને હટાવીને એક મહત્વપૂર્ણ આર્થિક મહાસત્તા બનવા માટે ભારતનું
એ જે બ્રિક્સનું જે સંમેલન હતું એમાં પ્રથમ તેની બેંકના ચેરમેન તરીકે એક ભારતીયની નિમણૂક થશે અને ચાઇના જે એની અંદર મોટો હિસ્સેદારી માંગવાની વાત કરતું હતું, પરંતુ નરેન્દ્રભાઈની સ્ટેબિલિટી અને એક સ્વાભિમાન સંદેશને કારણે સૌને સમાન તક આપવામાં આવી. આ તમામ સંદેશો તમે આપો તો તેની ત્યાં સુધી અસર કે ત્યાંના તો થતી વિદેશ હોય મંત્રી છે. એવું કહે છે. મહેબૂબભાઈ ને મારે એક વાત કહેવી છે કે એમણે જે બ્રિક્સનો ઉલ્લેખ કર્યો, તો બ્રિક્સ ઉપર મારે એમને ખાલી માત્ર 2 પ્રશ્નો પૂછવા માંગુ છું. એમની વાત ઉપર જ હું આવું છું, એટલે કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો. વાત બરોબર મહેબૂબભાઈ, સમજજો મારી વાત. બ્રિક્સમાં પ્રથમ તો બ્રિક્સનું સૌથી મોટું કોઈ ધ્યાન ખેંચવા વાળી બાબત હોય તો એનું હેડક્વાર્ટર હોય છે, નહીં કે એનો વડો તો 2 વર્ષે 3 વર્ષે એના અવધિ પ્રમાણે બદલાઈ જાય. બેંક હોય તો બેંકનો મેનેજર એના નિયમ પ્રમાણે બદલાય. અહીં તો નિયમ પ્રમાણે 3 વર્ષે એનો ચેરમેન બદલાઈ જતો હોય છે બ્રિક્સમાં. તો બ્રિક્સમાં પ્રથમ ભારતીય હોવાનું ગૌરવ હોઈ શકે, પણ બીજા નંબરે પ્રથમ તો પોતાનું વડું મથક બ્રિક્સનું હેડક્વાર્ટર ચાઇના ખેંચી ગયું છે. આપને ખ્યાલ ના હોય તો કહી દઉં, બ્રિક્સની મોટામાં મોટી નિષ્ફળતા જો કોઈ હોય તો એનું હેડક્વાર્ટર જે નહીં પૂર્વીબેન એ પરમેનન્ટ હેડક્વાર્ટર ત્યાં હોય. કાલે આજે ભારત તો 3 વર્ષ છે, ભારત તો 3 વર્ષ હોય તો મારી વાત તો પૂરી આવા પહેલા થઈ ગયું હતું. આપણે આજે એ મોદીજી આવવાથી પહેલા થઈ ગયું હતું. મોદીજીના આવતાની સાથે જ 5 ઇમ્પ્લિમેન્ટેશન અને બીજી કેટલું વાત, બ્રાઝિલ વાળાએ જે આમંત્રણ આપ્યું હતું કેટલા એમાં અરમાની ત્યારે જનતાને આમંત્રણ આપવાની વ્યક્તિ પણ હાજર નહોતી, આપણે એની એટલે ઉપર સન્માન ફોકસ પણ નહોતું કરીએ. રહ્યું. આપણે મૂળ મુદ્દા પર ફોકસ કરીએ કે આ ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થશે. વાતો કેમ એ વખાણ કરે તો સાંભળી શકાય, અને એ જ વાતને અમે મુદ્દા આધારે ટીકા કરીએ તો કેમ ન સાંભળી શકાય? બિલકુલ, એ ટીકા ટિપ્પણીની પણ આપણે વાત કરીશું. અને અધિકાર તો કેટલાક છે જ નહીં મહત્વના લોકોને. મુદ્દા છે જે વડાપ્રધાને આજે ભાષણ દરમિયાન મૂક્યા. ખરેખર જ્યાં સુધી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બળ આપવાની વાત છે, આદર્શ ગ્રામ યોજનાની વાત છે જે ખૂબ તેમણે આસાનીથી કહી, પરંતુ એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર પણ તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું અને ખરા અર્થમાં આ તમામ યોજનાઓને સાર્થક કરવી કેટલું સરળ અને આસાન છે તે થોડું સમજવાનો પ્રયત્ન કરીશું. તો પોતાને પ્રધાન સેવક ગણાવીને જે સંબોધન કર્યું, અનેક મહત્વના મુદ્દાઓ પર વાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અને ખાસ તો સાંપ્રદાયિકતાનો મુદ્દો જેની ઉપર થોડા દિવસથી લોકસભામાં પણ ખૂબ ગજગરા ચાલ્યો છે. આરોપોનો સામનો કરી રહી છે કેન્દ્ર સરકાર. સાંપ્રદાયિકતાથી અને હિંસાથી કોઈને કંઈ ફળ નહીં મળે. મહેબૂબ અલીજી, આપની પાસેથી જાણવા માંગીશું કે ધીરે ધીરે આ વાત પોતાના ભાષણોમાં વારંવાર ઉચ્ચારીને લઘુમતીઓને અહીંયા સ્પર્શવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને શું ખરેખર આ તમામ જે વાતો છે અપીલ કરી રહી છે લઘુમતીઓને? જો સૌથી પહેલા તો હું આપને ખૂબ સ્પષ્ટ કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈએ કંઈક આજે આ વાત નથી કરી. એ પોતાના જે રીતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભાષણમાં નરેન્દ્રભાઈએ અત્યારે એમની સ્પીચ બદલી છે, હું તમને અત્યારે જ કહું છું, એ જ કહું છું કે ઓન ધી રેકોર્ડ તમે જુઓ, એમણે ઇલેક્શન પહેલા, લોકસભાના 2014ના ઇલેક્શન પહેલા મોદીજીએ કીધું હતું ઇન્ડિયા વોન્ટ્સ પીસ, હાર્મની એન્ડ સદભાવના. એટલે આ જ બાબત એમણે વારંવાર સદભાવનાની બાબતો કરી છે. એ દેશના પહેલા એવા મુખ્યમંત્રી છે જેમણે 24 થી વધારે અનશન દરેક શહેરમાં જઈને ફક્ત હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સર્વધર્મ સદભાવના માટે, શાંતિ માટે, કોમ્યુનલ હાર્મની માટે કર્યા હોય એવા દેશના પહેલા મુખ્યમંત્રી છે. એટલે ડેવલપમેન્ટ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ પીસ. પીસ મેન્ટેન કરવું પડે તો જ ડેવલપમેન્ટ થાય, અને એના માટે દેશને દંગા મુક્ત બનાવવું પડે, સાથે સાથે આતંક મુક્ત બનાવવું પડે. એટલે આતંક મુક્ત બનાવવું અને દંગા મુક્ત બનાવવું એ બંને વસ્તુ ખૂબ જરૂરી છે, અને આ બાબત પર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ સમર્પિત છે. સતત 12 વર્ષ સુધી ગુજરાતમાં એક પણ દંગો નથી થયો, અને મને ચોક્કસ વિશ્વાસ છે એ બાબતનો કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આવનારા સમયમાં ચોક્કસ એને થોડો સમય લાગશે. અત્યારે 60 દિવસ થયા છે, 60 મહિનાનો સમયગાળો છે, 60 વર્ષ સુધી જે ખાડાઓ પડ્યા છે એને પૂરા કરવા માટે કમસે કમ 60 અઠવાડિયા તો જોઈએ જ, પરંતુ દેશ એ જોઈ લેશે. ત્યારે ભાજપ અને આરએસએસ, ભાજપ અને સંઘ જે તમામ નિર્ણયો મળીને સમજે વિચારીને લે છે, ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી જોઈતી હતી. એ વાત ઉપર જ આવતો હતો. જી, સારું કર્યું કે તમારા ત્યાંથી જ બોલાઈ ગયું કે મહેબૂબભાઈએ જે વાત કરી, એમને પહેલા તો એમને વાત કરી કે આતંકવાદ અને દંગા, એટલે આતંકવાદ અને દંગે બંનેની પ્રકૃતિમાં દીપકભાઈ ફરક કેટલો જ છે કે પેલું એક્સટર્નલ અફેર છે અને ઇન્ટરનલ અફેર છે. બંને આ આંતરિક લડાઈ છે, પેલી બહારની લડાઈ છે. વાત તો એ જ છે, પણ તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહો કે પવિત્ર ગીતા કે કુરાન કે બાઇબલ ઉપર હાથ મૂકીને કહો
કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા છે પછી આખા દેશમાં કેટલા દંગા થયા, 600 જગ્યાએ તોફાનો થયા છે, 600 જગ્યાએ વાત સાંપ્રદાયિકતાની કરવાની, અને એટલા બધા બિન સાંપ્રદાયિક તો હોય, એટલા બધા સદભાવના જો હૃદયમાં હોય, એટલા માટે સદભાવના વાતોમાં નહીં દિલમાં હોવી જોઈએ. અને જો એ સદભાવના દિલમાં હોય તો મોહન ભાગવતજીના નિવેદન પર કેમ સંતાઈ જવામાં આવે છે? ભાજપ શાસિત રાજ્યોમાં દંગાઓ નથી થયા. બિલકુલ નરેન્દ્રભાઈ ભાજપ શાસિત રાજ્યોમાં દંગાઓ નથી થયા, યુપીમાં થયા છે. ખોટી વાત ન કરો. નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછીની 60 દિવસની જ વાત કરું ભાજપ છું. શાસિત રાજ્યોમાં દંગા નથી થયા. હું 60 દિવસની જ વાત કરું છું. યુપીની વાત ના કરો. યુપીમાં સમાજવાદી હું પાર્ટીનું 60 શાસન દિવસની વાત છે. કરું છું. હું 60 દિવસની સમાજવાદી વાત કરું પાર્ટીનું છું. શાસન છે ત્યાં. હા, એટલે વડાપ્રધાન જયારે બીજે થાય તો હું એ તમને રાજ્ય કહું છું કે ત્યાં સરકારનો સમાજવાદી પાર્ટીનું શાસન છે, હા, યુપીમાં એટલે ભાજપનું હું શાસન છું નથી. કે જ્યારે ન અને થાય ત્યાં સ્ટેટ ગવર્મેન્ટનું નિયંત્રણ હોય છે. સમજો મારી જે વાત. જગ્યાએ તોફાનો થાય સ્ટેટ ગવર્મેન્ટનું ત્યાં નિયંત્રણ હોય છે. મહેબૂબભાઈ, આસામમાં તમે તમારી ગમે સરકાર તેટલી હતી, ભારતીય જનતા આસામમાં પાર્ટીની સ્ટેટમાં તમારી કરો, સરકાર હતી, આસામમાં જે જગ્યાએ સેન્ટ્રલમાં તમારી તોફાનો સરકાર હતી, તો પણ આસામમાં થાય, 4 લાખ લોકો આગામી રેફ્યુજી 6 કેમ્પમાં રહ્યા છે. આગામી જયપ્રકાશભાઈ, 6 તમે વિપક્ષમાં બેસવા માટે સક્ષમ નથી રહ્યા, અને આ તમારો જે બળાપો છે એ એક બાબત સૂચવે છે. જ્યાં તમારી સ્ટેટમાં ગવર્મેન્ટ હતી, આસામમાં સેન્ટ્રલમાં ગવર્મેન્ટ હતી, 4 લાખ લોકો રેફ્યુજી કેમ્પમાં રહ્યા છે. તમારી વાત કરો. એમની વાત પૂરી કરો. તમે મધ્યપ્રદેશની વાત કરો, તમે છત્તીસગઢની વાત કરો, તમે ગુજરાતની વાત કરો. ભાજપ શાસિત અચ્છા, રાજ્યોમાં સ્વાતંત્ર્ય તમે પર્વ પર આપણે પહેલા- રાજ્યની વાત નથી કરી રહ્યા. સાંપ્રદાયિકતાની વાત તમે નથી ભારતીય કરી જનતા રહ્યા. પાર્ટીની વકીલાત બંધ કરો પછી હું બોલું. Please, આરોપ મારી વાત તો પ્રત્યારોપ બોલવા દો. મેં તમને શાંતિથી સાંભળ્યા છે. મોદીજી જવાબદાર નથી. જ્યાં ભાજપનું મેં આપને સાંભળ્યા છે. હવે મને જયરાજસિંહજી, બોલવા દો ભાઈ. મને બોલવા દો. મેં આપને સાંભળ્યા સારી રીતે. હવે અચ્છા, હું એ બોલું છું. આરોપ પ્રત્યારોપ આપણે લોકો બંધ કરીએ છીએ. ગુજરાતના અહીંયા લોકો આજે વેરઝેરની સ્વાતંત્ર્ય ભાવના- પર્વના દિવસે જોઈ રહ્યા છે. વેરઝેરની ભાવનાની તમારી વાત મેં જે સાંભળી, વાત મારી વાત છે, તમારે સાંભળવી પડશે. તે વાત જે નથી જગ્યાએ કરતા. ચૂંટણીઓ આવવાની છે, સ્પષ્ટ કે રીતે પછી સામાજિક પેટા ચૂંટણીઓ હોય, સદભાવના વધારવાની કે વાત જે અહીંયા રાજ્યો ચૂંટણીઓ હોય, ચોક્કસથી ત્યાં કરી છે તોફાનો નરેન્દ્ર થાય છે. મોદીએ. એવું કેમ અજયભાઈ થાય છે? શું એનો જવાબ કહેશો? આપો મને. અજયભાઈ, તમે ડબલ વાત કરો છો. અત્યારે તમે એવું કહેતા ક્યાંક ને ક્યાંક જે જૂની હતા કે છાપ છે મોદીજીનું તે ભાષણ બદલીને હવે પરિપૂર્ણ સામાજિક નથી, સદભાવનાની વાત અને ખૂબ પછી જયારે ભાર એન્કરે મૂકી મોદીજીના છે. ભાષણની એક વિશેષતાઓ positive બતાવી તો તમે side છે. કબૂલ કર્યું કે સૌથી શ્રેષ્ઠ ભાષણ હતું. તમે અત્યારે જ ફરી જાઓ છો, ડબલ વાત કરી રહ્યા છો જયપ્રકાશભાઈ. તમે વાતમાં પલટી રહ્યા છો, ડબલ વાત કરો છો. અત્યારે તમે રેકોર્ડિંગ સાંભળો ફરીથી. તોફાનો કેમ થાય છે? આ સાદું લોજિક સમજાવો. કોનું શાસન છે મહત્વ નથી. આપણે ડબલ વાવાતો કરો છો તમે. આવવાની છે ત્યાં જ તોફાનો થાય છે. જયરાજસિંહજી, એનો please. ફક્ત મારે 11,000 દંગાઓ થયા છે કોંગ્રેસના શાસનમાં. એનો જવાબ આપો તમે. હું તમને આઝાદીથી લઈને અત્યાર સુધી 11,000 riots took place in the ruling of Congress government. Give me answer. એટલા માટે કે આ ભાઈ છે એ ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે કોશિશ કરી રહ્યા છે. આજે રાષ્ટ્રીય પર્વ છે. તમે સકારાત્મક બાબતો કરો, તમારી સકારાત્મક બાબતો કરો. તમે ટીકા ટિપ્પણી કરશો તો મારે તમારો જવાબ આપવો પડશે. પછી મારી મજબૂરી છે જવાબ આપવાનો. પ્લીઝ જયરાજસિંહજી અને મહેબૂબજી, અનનેસેસરી મુદ્દા પર તમે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છો. અહીંયા મુખ્ય ફોકસની વાત એ છે કે સામાજિક સદભાવનાઓની વાત ચોક્કસ કરી છે વડાપ્રધાન. જયરાજસિંહજી, અજયભાઈને બોલવા દો પ્લીઝ. અજયભાઈને બોલો. મુદ્દાની વાત કરો કે આજે આપણે વાત કરી શૌચાલયની વાત કરી. તમામ મુદ્દાઓ પર આપણે વાત મુદ્દાની વાત કરો ને. તમામ મુદ્દાઓ પર હું વાત જવાબ આપું છું. એમનો કેમ મુદ્દો છે? તમામ મુદ્દાઓ પર એમના આપણે તો વાત ફક્ત કરીશું. ભારતીય જનતા પાર્ટીમાં મારું કેવું લાગે લખપતિ સમાજ તમામ મુદ્દાઓ પર એટલી વાત કરવી છે જે કરે આ પ્લેટફોર્મ નથી આનું. I think આ તો દિવસ પણ નથી. આવી વાત કરવાનું કઈ આ પ્લેટફોર્મ નથી. બિલકુલ સ્વતંત્રતા દિવસે વેરઝેર અને આરોપ પ્રત્યારોપ ખોટા મુદ્દાઓ પર થઈ રહ્યા છે. જયરાજસિંહજી, આપ અન્ય મહેમાનોને પણ પ્લીઝ બોલવાની તક આપો. એક તો પહેલી વાર કોઈ વડાપ્રધાને લાલ કિલ્લા પરથી એક પીએમ તરીકેના પોતાના સંબોધનમાં ખુલ્લામાં શૌચનો વિરોધ કર્યો. એ ખૂબ પોઝિટિવ સાઇડ છે. સાથે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરી, ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું. આ તમામ મુદ્દાઓ પર આપણે ફોકસ વધુ આપણે ચર્ચા કરીશું. નાનકડા બ્રેક બાદ આપ અન્ય મહેમાનોને પણ બોલવાની તક આપશો એ આશા સાથે. બ્રેક બાદ મળીએ. मैं आपके बीच प्रधानमंत्री के रूप में नहीं, प्रधान सेवक के रूप में उपस्थित हूं. કમ મેક ઇન ઇન્ડિયા, ભારતમાં આવીને નિર્માણ કરો, આ સૂત્ર સાથે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ભાર મૂકવાની વાત કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અજયજી, આપની પાસેથી જાણવા માંગીશું, મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર અત્યારે એમ્ફેસાઇઝ કરવું ખૂબ જરૂરી બની ગયું છે. ભારતની આ જરૂર છે અને માંગ પણ છે. પણ ખરેખર જે રીતે મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર આપ્યું અને મેડ ઇન ઇન્ડિયાનું જે લોગો છે વિશ્વભરમાં ફેલાય તેની વાત કરી રહ્યા છે, આ કેટલું સરળ લાગી રહ્યું છે હકીકતમાં તેને ફેરબદલ કરવો? સરળ
અત્યારે ભલે એક આઈડિયા તરીકે આ વસ્તુ હોય, કન્સેપ્ટ તરીકે આ વસ્તુ હોય, પણ આ એટલા માટે કરવું પડે એવું છે કે જો આપણો જે જીડીપીનો રેટ અત્યારે જે ઘટી ગયો છે અથવા તો વૈશ્વિક અર્થતંત્રમાં એવી ગણના થાય છે કે ભારત ઇમર્જિંગ માર્કેટ છે, તો ઇમર્જિંગ માર્કેટમાં ભારત કઈ રીતે પોતાનું સ્થાન ટોચનું મેળવી શકે? એના માટે જ્યાં સુધી તમારો મેન્યુફેક્ચરિંગ બેઝ મોટો ન હોય ત્યાં સુધી આ વસ્તુ શક્ય નથી. ડિજિટલ કે આપણે આ બાકી જે બધી વાતો કરીએ છીએ એના કરતાં પણ તમારે મેન્યુફેક્ચરિંગ બેઝ વધારવો પડે. ને હમણાં જે આ બે મિત્રો જે ચર્ચા કરતા હતા એને એટલા માટે એની સાથે જોડવી પડે કે જ્યાં સુધી તમારા દેશમાં અથવા તમારા રાજ્યમાં આવી આ પ્રકારની અશાંતિ હોય તો સ્વાભાવિક છે કે ઉદ્યોગપતિઓ મેન્યુફેક્ચરિંગ કોઈ પણ જાતની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કરશે નહીં. જેટલા પણ ઉદ્યોગપતિઓ દેશ બહાર ગયા એનું કારણ શું છે એ પણ જાણવું જોઈએ. ને એ શાંતિ હોય તો સ્વાભાવિક છે કે ઓટોમેટિક ઇન્ડસ્ટ્રી વધવાની છે અને ઇન્ડસ્ટ્રી વધે તો રોજગારી વધવાની છે ને ઓવરઓલ એને કારણે ઓવરઓલ એક આખું ઉત્થાન થવાનું છે. એ આખી એક આ પ્રોસેસ છે. હવે એ પ્રોસેસની અંદર ક્યાંય પણ ગાબડું પડે અથવા તો પંચર પડે તો એ આખી તમારી સાયકલ ખોરવાઈ જાય ને પરિણામે આપણે જે અત્યારે 2020 કે 2025માં ક્યાંક અમુક સ્થાન મેળવવા માંગીએ છીએ એ મેળવી શકીએ નહીં. એટલે હમણાં બે મિત્રોએ જે એમને પક્ષાપક્ષીથી ને લઈને જે દલીલો કરી રહ્યા છે એને પણ એ સમજવાની જરૂર છે કે જો ખરેખર આપણે વિકાસ કરવો હોય એટલે વિકાસ એટલે માત્ર મોદી કે છે વિકાસની વાત નથી. આફ્ટર ઓલ વિકાસ એટલે શું? વિકાસ એટલે છેવાડા માણસ સુધી એટલે કે વ્યક્તિ ગામડા સુધી વિકાસ પહોંચે તો એ ક્યારે શક્ય બને કે જ્યારે બધા સાથે મળીને ચાલે તો. સ્પષ્ટ વાત છે કે દેશમાં શાંતિ હોય તો જ સંપૂર્ણ વિકાસ થઈ શકે. અશાંતિ એ રોજગારી, ઉદ્યોગ તમામને એક યા બીજી રીતે સ્પર્શે છે અને એટલા માટે જ આપણે એ મુદ્દાની વાત કરી રહ્યા હતા કે સામાજિક સદભાવના જો ખરેખર દેશમાં સ્થપાય તો ખરી આઝાદી મળે તેમ કહી શકાય. અત્યારની સ્થિતિને જોઈને શું લાગી રહ્યું છે દીપકજી? એ ખરી આઝાદીનો સમય અત્યારે સ્થપાઈ રહ્યો છે, એવો માહોલ ઉભો થઈ રહ્યો છે? 100% જે સદભાવનાની વાત થઈ છે એમાં આગળ આવવું જોઈએ. અને અજયભાઈએ જે વાત કરી એ પ્રમાણે જો આપણા દેશના જુદા જુદા રાજ્યોમાં જે અશાંતિનો જે માહોલ ઊભો થઈ રહ્યો છે એ બિલકુલ અટકાવવો બિલકુલ જરૂરી છે. તો જ ઉદ્યોગપતિઓ, વેપારીઓ પોતાના ધંધા રોજગારને પ્રોત્સાહન આપવા માટે આગળ આવશે. ખાસ કરીને નરેન્દ્રભાઈએ જ્યારે આજે મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે વાત કરી તો હું એવું સ્પષ્ટપણે માનું છું કે આપણા દેશના ઉદ્યોગો, વેપારીઓ બધા કેન્દ્ર સરકારની કેટલીક પોલિસીઓને કારણે પરેશાન છે. આગળની કેન્દ્ર સરકારની પોલિસી હોય કે આ પ્રવર્તમાન સરકારની પોલિસીઓ હોય તો પહેલા દિલ્હીથી જ આની શરૂઆત કરવી પડશે. ધારો કે સોની બજારના જે વેપારીઓ છે લાંબા સમયથી ઇમ્પોર્ટ ડ્યુટીથી પરેશાન છે, કારણ કે ઇમ્પોર્ટ ડ્યુટી જે રીતે આવી છે એના હિસાબે દાણચોરી વધી છે, એના હિસાબે સોની બજારનો વેપાર એકદમ ઠપ હાલતમાં પહોંચી ગયો છે. એવી જ હાલત બીજા મેન્યુફેક્ચરિંગ યુનિટની છે જેમને એક્સાઇઝ, સર્વિસ ટેક્સ અને કસ્ટમના કેટલાક પ્રશ્નો નડી રહ્યા છે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે વડાપ્રધાને જાહેરાત કરી છે મેન્યુફેક્ચરિંગ વધારવાની, પરંતુ એને સાથે સાથ જે જાહેરાત કરી છે એનું અમલીકરણ એમના ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને નાણાં મંત્રાલય અને નાણાં મંત્રાલયની નીચે આવતા સંલગ્ન ડિપાર્ટમેન્ટો કરે તો ખરેખર એક રાહતનું ઇન્જેક્શન આ ઉદ્યોગોને મળે અને ઉદ્યોગોને રાહત મળશે તો જ ઉદ્યોગ સારું ઉત્પાદન કરી શકશે. પહેલા આપણે દરેક રાજ્યમાં શાંતિ સ્થાપવાની જરૂર છે. શાંતિ થાય પછી ઉદ્યોગો આવશે અને ઉદ્યોગોને જે પ્રશ્નો ડિપાર્ટમેન્ટલ લેવલે નડે છે એ દૂર થાય તો હું માનું છું ઉત્પાદન વધશે અને રોજગારીમાં પણ વધારો થશે. બિલકુલ. આ ચર્ચા યથાવત રાખીએ તે પહેલા અત્યારે ખબર અહીંયા આવી રહી છે કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ભાષણ આપી રહ્યા હતા ઝારખંડના રાજ્યપાલ, બેહોશ થઈ ગયા, તેમની તબિયત ખરાબ થઈ ગઈ, અહીંયા તંત્ર દોડતું થઈ ગયું. રાજ્યપાલ ડોક્ટર સૈયદ અહેમદ ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ. અચાનક મંચ પર જ તેઓ બેહોશ થઈ ગયા, બેહોશ થઈને નીચે ઢળી પડ્યા અને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો તસવીરો પણ ઝારખંડથી જ્યાં જે રાજ્યપાલ છે ડોક્ટર સૈયદ, તેમને તુરંત જ હોસ્પિટલ પહોંચાડવાની ફરજ પડી. બેહોશ થઈ ગયા, તેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ અને તસવીરોમાં જોઈ રહ્યા છો આપ કે કેવી રીતે ત્યાં હાજર તમામ લોકો તુરંત તેમની મદદે આવ્યા અને તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. તો ભાષણ કરતા કરતા જ બેહોશ થઈ ગયા ડોક્ટર સૈયદ અહેમદ, જેઓ ઝારખંડના રાજ્યપાલ છે. ચાલુ ભાષણ દરમિયાન બેભાન થઈ ગયા. અત્યારે તબીબો તેમની તબિયત ખૂબ નાદુરસ્ત જણાવી રહ્યા છે.
કે ફરી ચર્ચા પર પાછા આવીએ. અહીંયા આજે જયરાજસિંહજી જે રીતે સાંસદ આદર્શ ગ્રામ યોજનાની ઘોષણા થઈ, જેમાં કહેવામાં આવ્યું કે દરેક સાંસદ એક ગામ પસંદ કરે અને તેને આદર્શ કરવા માટે તમામ પ્રયત્નો કરે. આદર્શ ગ્રામ યોજના ગુજરાતમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરાઈ હતી. તેના ફળ શું આવ્યા ઠોસ રીતે અત્યારે કંઈ કહી શકાય એમ નથી, કારણ કે આ જે આદર્શ ગ્રામ યોજના છે, આપને લાગે રહ્યું છે કે તેની કોઈ અસર ગુજરાતમાં થઈ છે? અને હવે જ્યારે રાષ્ટ્રીય લેવલે આ યોજનાની ઘોષણા કરાઈ છે, માત્ર વાતો લાગી રહી છે? પૂર્વી કઈ એમાં થયું જ નથી અથવા તો ઠોસ થયું નથી એવું દેખાઈ રહ્યું છે. એવું કહેવાને બદલે માત્ર નિષ્ફળ રહ્યા છે એવું કહેવામાં વાંધો શું હોઈ શકે? એક તટસ્થ તરીકે અથવા તો એક વાસ્તવિકતા સાથે એ નિષ્ફળ જ ગયા છે એવું કહેવામાં ક્યાં વાંધો હોઈ શકે? મારી એક વાત બરાબર ધ્યાનથી સાંભળી લો. હું 10 વર્ષ જિલ્લા પંચાયતમાં બેઠેલો છું. ગ્રામ વિકાસ એજન્સી હોય એમની ભારતીય જનતા પાર્ટીની કેશુભાઈની સરકારે ગોકુળ ગ્રામ યોજના આપી હતી. તો એ ગોકુળ ગ્રામ યોજના કેમ બંધ કરી? એક સ્વરાજનું કે ગ્રામ સ્વરાજનું સપનું નહોતું એની વાત કરે. અને બીજી વાત કે હંમેશા મોદી સાહેબ એમના ભાષણમાં હંમેશા લોકોને કરવાની સુફિયાણી સલાહ આપે છે, લોકોને આવતીકાલ દેખાડે છે. ચાણક્ય નીતિમાં જે સૂત્રો લખેલા છે દીપકભાઈ, સૂત્રો, એ સૂત્રો કહો એટલે સારા લાગે, ટીવીના સ્ક્રીન પર સારા લાગે, તમે સાંભળો તો તમને મજા આવે, એમાં કોઈ વાંધો ના હોઈ શકે. પણ જે એમને વાત કરી કે મેન્યુફેક્ચરિંગ યુનિટ, અજયભાઈ એ થોડો મુદ્દો એ સાથે લેવા દેવા છે. એવું કહું છું કે ગુજરાતની જનતા બરાબર TV9 ના માધ્યમથી સમજે કે ગુજરાતમાં પોતે વાતો કરવાની, હજુ તો 60 દિવસ તો થયા છે વડાપ્રધાન તરીકે, એ પહેલા 12 વર્ષ તો ગુજરાતના વડા તરીકે એમને કરેલા જ છે. તો પોતે શું કર્યું એની વાત તો કરવી જ પડશે. વિરોધ પક્ષ તરીકે પણ અમારી ભૂમિકામાં આવે છે. તો મારી એટલી વાત છે કે ગુજરાતમાં 3.5 લાખ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કેમ બંધ છે? તો એ મેન્યુફેક્ચરિંગ યુનિટ ન ગણી શકાય? અજયભાઈ મને એક વાત કહો કે મેન્યુફેક્ચરિંગ ન ગણાય? ગુજરાતની અંદર કોંગ્રેસના શાસનમાં 182 જીઆઈડીસી, દરેક તાલુકે પોતાને સ્થાનિક સ્વતંત્ર પ્રભાર માટે જીઆઈડીસી, એ જીઆઈડીસી પછી તમે નવી કેટલી જીઆઈડીસી બનાવી એ મને કહેવું જોઈએ. ફક્ત મોટા ઉદ્યોગપતિઓ એટલે ટાટા થી લઈ અને મોટા ઉદ્યોગપતિઓ જેમના તમારે અહીંયા બોલાવી અને એ સ્ટુડિયોમાં બોલાવીને આવડું મોટું. જયપ્રકાશજી, તમે તમારી વાત કરો, હું તમને એક સિમ્પલ બાબત કરું છું. બધી જ વાતો સાઈડ પર રાખો. હું તમારી વાત તમે એક જ સવાલનો જવાબ આપો મારા. તમે મને બોલવાનો મોકો આપો. તમે તો ક્યાં સુધી બોલવાના? તમે તો ચાલુ જ રાખવાના. તમે ચૂપ જ નથી થતા. પોઈન્ટ મૂક્યો, તમે કોઈને બોલવા જ નથી દેતા. તમે એક જ બોલવા માંગો છો. મોકો આપો. તમે બોલી લીધું, હવે મારો વારો છે. ધીસ ઇઝ નોટ ફેર, ધીસ ઇઝ નોટ જસ્ટિસ. તો તમે પહેલા એ વાત કરો. ઓકે, તમે તમામ મૂક્યા કે તમામ મોરચે તમે ચૂપ જ નથી થતા તો પછી હું ક્યારે બોલીશ? ક્યારે તમે જવાબ આપો. તમે મને કહો કે કેટલી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી બંધ છે? જી, બોલવા દો. નેનો તે કેટલી નેનો બનાવી? ફક્ત 1999 થી 2004 સુધી જ્યારે વાજપેયીજીની સરકાર હતી. સાંભળો, પોતે શું કર્યું એને જવાબ આપો. બોલો મહેબૂબ અલીજી. એન્કરજી, આ તો ચૂપ જ નથી રહેતા. આટલા સિનિયર માણસ થઈને સમજતા જ નથી, કોઈ બીજાને બોલવા જ નથી દેતા. કેમ બોલો છો ભાઈ? મારે બોલવાનું 1999 થી 2004 સુધી જ્યારે વાજપેયીજીની સરકાર હતી, ભારતનો જીડીપી ગ્રોથ રેટ $300 બિલિયન જેટલો વધી ગયો. એનડીએના શાસનમાં $300 બિલિયન વધ્યો 1999 થી 2004 સુધી. અને 2004 થી 2014 સુધી કોંગ્રેસનું શાસન હતું, યુપીએનું શાસન હતું, તો ફક્ત $15 બિલિયન વધ્યું. હવે તમે ઇન્સાફ કરો, ગુજરાતની જનતા અને દેશની જનતા ઇન્સાફ કરે કે એક જગ્યા પર 5 વર્ષમાં એનડીએનું શાસન છે, દેશનો જીડીપી ગ્રોથ $300 બિલિયન વધે છે, અને એક તરફ કોંગ્રેસનું યુપીએનું 10 વર્ષનું શાસન છે ત્યારે $15 બિલિયન. ક્યાં $300 બિલિયન અને ક્યાં $15 બિલિયન? આ વિકાસની બાબત છે, સુશાસનની બાબત છે. ભાજપની સરકાર વિકાસને કમિટેડ છે. ગુજરાતમાં વિકાસ થયો છે, જોઈ શકીએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થયું છે. તમે ફક્ત ભ્રષ્ટાચાર સિવાય કશું નથી કર્યું. તમે 2G સ્પેક્ટ્રમમાં 2 લાખ કરોડ કૌભાંડ, તમે કોમનવેલ્થમાં 76,000 કરોડનું કૌભાંડ, તમે ફક્ત કૌભાંડો કરીને આજે દેશના અર્થતંત્રને ખાડે પાડી દીધું. રૂપિયાનું અવમૂલ્યન થયું, શેર બજાર ડાઉન થયું, મોદીજીના આવવા પછી અર્થતંત્ર થયું, રૂપિયો મજબૂત થયો છે અને શેર બજાર સ્ટ્રોંગ થયું છે. આ તમારા આવા ખોટા જુઠ્ઠાણાઓ
અને કોંગ્રેસના ખોટા આક્ષેપોના કારણે જ આજે અજયજી, કોંગ્રેસ વિપક્ષ દેશમાં બેસવાને પણ લાયક નથી અજયભાઈ, શું કહેશો? રહ્યું. તમે સત્ય બાબતને જયરાજસિંહની ભાઈ વાત સાચી છે કે અજયભાઈ જ્યાં પ્રકાશ પાડો. કે આપણે ત્યાં લઘુ ઉદ્યોગો જે અત્યારે મુશ્કેલી મુકાયેલા છે એના માટે વારંવાર રજૂઆત પણ રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે અને અત્યાર સુધી મોદી જ અહીંયા સીએમ હતા એટલે એ જે પ્રશ્નો જે છે એમની વાત સાચી કે અત્યારના અહીંયા રાજ્યના જે પ્રશ્નો છે એ આપણે ઉકેલ્યા નથી અથવા તો ઉકેલી શક્યા નથી તો રાષ્ટ્રવ્યાપી જે આપણે કંઈક કરવા માંગીએ છીએ એ કઈ રીતે થઈ શકશે એનો બી જવાબ મળવો જોઈએ એટલે આમાં વસ્તુ એ છે કે નીતિ રાજ્યની ધારો કે ગુજરાતની નીતિ જે છે એ નીતિ જો તમે ઉપર બી લઈ જતા હશો તો ઉપર બી જ દશા થવાની છે એટલે થોડીક આ બાબતમાં ક્લેરિટી આવવી જરૂરી છે. એટલે આપને લાગી રહ્યું છે બિલકુલ રોડ મેપ વગરની ઠોસ રૂપરેખા વગરની ભાષણ છે ફક્ત જનરંજ આમાં છે, કેવું છે જનહિત નથી, કે જે જનરંજ લોકો છે. જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ હશે કે જ્યારે તમે પ્રેક્ટિકલ કરવા જતા હો તો એ પહેલા થિયરી લખવાની હોય એ પેપર પર લખેલી હોય ને એના આધારે તમે પ્રેક્ટિકલ કરતા હો છો તો ઘણી વખત એવું થતું હોય છે કે થિયરીમાં તમારે બધું મળી જાય પણ પ્રેક્ટિકલમાં તમારો તાળો જ ના મળતો હોય ના મળતો હોય. એટલે આ જે ગેપ છે ને એ ગેપ અજય હવે બહુ સારી મોદી વાત કરી, હું વિજ્ઞાનનો જ વિદ્યાર્થી છું. એ એટલે કે ગેપ શું પ્રમેય જ્યારે લખતા હોઈએ ત્યારે બંને સાઈડ તાળા મળવા જ જોઈએ. LHS હોય એ બરાબર RHS થવું જ જોઈએ એવું વિજ્ઞાનમાં અમે ભણતા હતા. બિલકુલ, પણ લેફ્ટ હેન્ડ સાઈડ પણ અને આપણે- રાઈટ હેન્ડ સાઈડ એ બંનેના તાળા મળવા જોઈએ તારે વાત સાચી. પણ જયરાજસિંહ આપણે અને પ્રેક્ટિકલી બંને મળવું આપણે જોઈએ. આપણે એવી આશા રાખવી જોઈએ કે મોદી આવું કંઈક કરી બતાવશે આપણને. ગુજરાતમાં તો મેં 12 વર્ષની વાત કરી છે. બતાવો, તમે દેશમાં રાજકીય બતાવો, તમે બરાબર એક રાજ્ય તમે એનું જ્ઞાન ના સ્વતંત્ર હોય એવું થવાનું લાગી બતાવો રહ્યું કે છે. જ્યાં તમે મેં વિકાસ ગુજરાતની વાત પ્રસ્થાપિત કરી. કર્યો હોય. અજયભાઈ તમે ફક્ત આંગળી બતાવવા માંગો છો, ત્રણ આંગળી તમારી આ તરફ વાતો આવે છે છે. એ હજુ કેન્દ્ર સરકારને તમે તમારા ખૂબ ઓછો શાસનની સમય કેમ વાત થયો નથી છે. કરતા? ઇમ્પ્લિમેન્ટેશન માટે સમય તમે પણ આપવો જ્યાં પડશે કરવાનું સરકારને. તમે શાસન કર્યું, તમે આગામી ક્યાં વિકાસ સમયમાં કર્યો છે? સરકાર કેવી રીતે આ વાતો ક્યાં કર્યું? આ વાતો છે શું તે કર્યું? ઇમ્પ્લિમેન્ટ કરે છે તે આપણે જોવું રહેશે. અન્ય મુદ્દાઓ પર વાતચીત કરીશું. मैं आपके बीच प्रधानमंत्री के रूप में नहीं प्रधान सेवक के रूप में उपस्थित हूं. લોકોના અરમાનોના ગ્રાફ પર વડાપ્રધાન અને તેમની સરકાર કેટલી ખરી ઉતરે છે તે માટે સ્વાભાવિકપણે થોડો સમય આપવો પડશે. કેન્દ્ર સરકારને ખૂબ ઓછો સમય થયો છે, ત્યાર પછી ખબર પડશે કે ઇમ્પ્લિમેન્ટેશન થયું કે કેમ, અચ્છે દિન લાવવામાં સરકાર કેટલી સફળ અને નિષ્ફળ રહી. પરંતુ ભાષણમાં એક પ્રતીતિ ચોક્કસથી કરાવી કે છેવાડાના માનવીનો વિચાર તેમણે કર્યો છે. દીપકજી, જે રીતે સ્વચ્છતા અભિયાનની તેમણે વાત કરી, લાલ કિલ્લા પરથી સમગ્ર દેશ જ્યારે તેમને સાંભળી રહ્યું છે અને ખુલ્લામાં શૌચનો વિરોધ કર્યો, કદાચ આ પહેલાના પીએમના સંબોધનમાં આપણને આ સાંભળવા નથી મળ્યું. તેમણે પોતે કહ્યું કે કદાચ ટીકા થઈ શકે, મારી આલોચના થઈ શકે. રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું મુદ્દે કર્યા હતા એટલે સ્વાભાવિક રીતે એમણે જે સફાઈનો મુદ્દો લીધો છે અને જાહેરમાં શૌચાલયના મુદ્દાની જે એમણે વાત કરી છે એ બિલકુલ વાત આપણને ગળે ઉતરે એવી છે ને અત્યારે પહેલાના કોઈ પણ વડાપ્રધાન કે રાજકારણીના પ્રવચનમાં આપણે આ વાત સાંભળવા નહોતી મળી. સ્વચ્છતા બિલકુલ જરૂરી છે. આપણે દરેક રાજ્યોમાં અને દેશના જુદા જુદા ભાગોમાં જોઈએ છીએ કે ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું હોય છે કે બહારના લોકો પણ આપણી આ બાબતમાં ટીકા કરતા હોય છે. ત્યારે એક વડાપ્રધાન કક્ષાના વ્યક્તિએ લાલ કિલ્લા ઉપરથી સ્વચ્છતા અભિયાનને જે આગળ વધારવાની વાત કરી છે એ બિલકુલ આવકારદાયક છે અને આપણે જોવાનું રહે કે આનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવશે. બિલકુલ. શું કહેશો અજયભાઈ, આ મંચ પર સ્વચ્છતા અભિયાનની વાત કરવી અને ખુલ્લામાં શૌચનો વિરોધ કરવો, એક સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે એક યોગ્ય જગ્યા તેમણે પસંદ કરી. એટલે હકીકતનો સ્વીકાર એ બહુ સારી વસ્તુ કહેવાય, એમની નિખાલસતા કહેવાય. પણ એ જે વાત પાછી હરીફરીને ત્યાં જ આવીને ઊભી રહે છે કે શૌચાલય બનાવવા કે આદર્શ ગ્રામ બનાવવા એ બધું થશે કઈ રીતે? સાંસદોને તમે સોંપી દો અથવા દરેક સાંસદને એવું કહો કે તમે એક આદર્શ ગ્રામ બનાવો, પણ એ આખી જે ડિઝાઇન છે હવે કદાચ એમની પાસે રોડમેપ હશે, દીપકભાઈએ કીધું એ પ્રમાણે, ને એમનું હવે અમલીકરણ એ કઈ રીતે કરાવે છે એના પર ઘણો બધો આધાર રહેલો છે. બોલો જયસિંહજી. અજયભાઈ, મહેબૂબભાઈ બરોબર સાંભળજો, પછી આપણો વારો આધાર બોલજો અને હું સાંભળીશ, બિલકુલ બે કાન ખોલીને સાંભળીશ. એટલે અત્યારે વચ્ચે ના બોલો તો સારું. તમારો મુદ્દો આધાર બોલજો. મારે સાચી વાતનો ખુલાસો કરવો છે. એક જ મિનિટ. બાપુ શું ખાઈને આવ્યા છો? નહીં, એવું નહીં. મારી વાત મહેબૂબભાઈ બોલશે હું સાંભળીશ. મહેબૂબભાઈ જે છે સાંભળી, ચિંતા ના કરો. લોકશાહીમાં તમને બોલવાનો અધિકાર પણ મને પણ છે. બોલો, મારી એટલી વાત આપણી એવી પાસે સમય છે ઓછો. કે ગ્રામ વિકાસ એજન્સીમાં ગુજરાત રાજ્યમાં જ
છેલ્લા ઓછામાં ઓછા 15 થી 20 વર્ષથી શૌચાલયની યોજના અમલમાં જ છે. પ્રથમ તો ખ્યાલ ના હોય તો કહી દો, હું કારોબારીનો ચેરમેન રહ્યો છું જિલ્લા પંચાયત મહેસાણામાં અને વિરોધ પક્ષનો નેતા પણ રહ્યો છું. એટલે ગ્રામ વિકાસ એજન્સીનું આ ફંક્શન છે, જિલ્લા પંચાયતનું આ ફંક્શન છે. સારી વાત છે કહ્યું, એમાં ખોટી વાત નથી, પણ સવાલ એ છે કે તમારી ઈચ્છા શક્તિ કેટલી. તમે કોઈને પણ સલાહ આપો કે જો સવારે વહેલા સૂર્યોદય થાય પહેલા ઉઠી જવાનું, એટલે સલાહ આપવી સહેલી છે. પબ્લિક ની ભાગીદારી કરવી, એવી વાત કરવી તો એ સહેલી છે, પણ જયારે પોતાને કરવાની વાત આવી ત્યારે એનો અમલ કેટલો કર્યો એ અગત્યનો છે. એમપી લેડ એટલે લોકલ એરિયા ડેવલપમેન્ટ, પૂર્વીજી લોકલ એરિયા ડેવલપમેન્ટ એમપી લેડની સ્કીમ એ કોંગ્રેસે જ લાવી છે. એટલે સંસદ સભ્ય અથવા તો ધારાસભ્યશ્રીએ પોતાને જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ પોતે જ્યાં ઈચ્છે ત્યાં એના જે ચોક્કસ ક્રાઇટેરિયા ફિક્સ કરવામાં આવે છે, એના જે નક્કી નિયમો હોય તે એ પ્રમાણે ફાળવી શકે છે. આમાં નવું શું કહ્યું? આ છેલ્લા 20-25 વર્ષથી આ યોજના કોંગ્રેસના શાસન વખતથી અમલમાં જ છે. એમાં નવી એમને વાત શું કરી, મારે એટલું જાણવું છે. અને બીજી વાત કે જે ફક્ત અહીંથી કહેવામાં આવે છે, તો સીએજી નો રિપોર્ટ, ગુજરાતનો સીએજી નો રિપોર્ટ, સીએજી નહીં, સીએજી 60 દિવસ, આ 60 દિવસ છોડી દો, સીએજી નો રિપોર્ટમાંથી હું જાહેરમાં અત્યારે કબૂલું છું કે છેલ્લા 60 દિવસ એમાંથી કાઢી નાખો તો એ પહેલા ગુજરાતની શું સ્થિતિ છે. તો એમાં 4000 દિવસો તો નરેન્દ્રભાઈએ શાસન કર્યું છે કે કેમ? 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ શાસન કર્યું છે. 10 વર્ષમાં તમામ ઇમ્પ્લિમેન્ટેશન કોંગ્રેસ પણ નથી કરી શકી. નવી સરકારને સમય તો આપવો પડશે. પણ એ સાહિત્ય જવા દો, ગુજરાતી પોતે એ ગુજરાતના મુખ્યમંત્રી તો હતા. મારી વાત સમજો, મહેબૂબાલીજી, મુખ્યમંત્રી નહોતા નથી, આપણી સમય ખૂબ ઓછો છે. મુખ્યમંત્રી નહોતા નથી. હા, હમણાં કોઈ દાખલે કે દેવગૌડા હોય અને કે શાસનમાં ન હોય તો જુદી વાત છે, પણ જયારે શાસનમાં હતા પ્લીઝ આપણી સમય ખૂબ ઓછો છે. મહેબૂબાલીજી, ટૂંકમાં જવાબ આપી દો. જો હું તમને એક જ ખુલાસો આપું છું, અત્યારે મારી પાસે આ ગવર્મેન્ટ ડેટા છે. અત્યારે એમણે એવું કીધું કે લઘુ ઉદ્યોગો, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ નો ગુજરાતની અંદર વિકાસ જ નથી થયો. ઓલ ઇન્ડિયાનો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, લઘુ ઉદ્યોગ નો વિકાસ ગ્રોથ રેટ 19% છે, જ્યારે ગુજરાતનો 85% છે. અરે કેટલા બંધ છે એની મેં વાત કરી, બતાવું છું. તમે આ રિપોર્ટ ઇન્ડિયાનું ઓકે, તો વારંવાર સમગ્ર ચર્ચા દરમિયાન મુદ્દો એ જ ઉઠી રહ્યો છે કે બેટી બચાવની વાત થઈ, પ્લીઝ સમય મારી પાસે ઓછો છે, મેન્યુફેક્ચરિંગની વાત થઈ, ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર આપવામાં આવ્યું, કમ મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાનું સૂત્ર આપવામાં આવ્યું, પરંતુ વારંવાર મુદ્દો એ ઉઠી રહ્યો છે કે મોટી વાતો તો થઈ, આનું ઇમ્પ્લિમેન્ટેશન સરકાર કેવી રીતે કરશે, આના માટે સમય સરકારને આપવો પડશે. અને ત્યારબાદ જોવું રહ્યું કે જનતાની અપેક્ષા અને આશા ઉપર નવી સરકાર, મોંઘવારી, ભ્રષ્ટાચાર, આ તમામ એવી બદીઓ છે જેનાથી આઝાદી અપાવવાની જરૂર છે અને તો જ ખરા અર્થમાં આપણે સ્વતંત્રતા દિનની ઉજવણી કરી તેમ કહી શકાય. આ તમામ મહેમાનોએ ચર્ચામાં ભાગ લીધો, આપનો ખૂબ ખૂબ આભાર. તો બુલેટિનની સમાપ્ત કરીશું. નમસ્કાર. मैं आपके बीच प्रधानमंत्री के रूप में नहीं, प्रधान सेवक के रूप में उपस्थित हूं.